દેશમાં ફરી એકવાર જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા છે। જાણકારી મુજબ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા, જેમાંથી લોકો ગભરાઈ ગયા હતા। એવું કહેવામાં આવ્યું છે કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 માપવામાં આવી હતી। ભૂકંપનું કેન્દ્ર બંગાળની ખાડીમાં હતું અને તેની ઊંડાઈ 91 કિલોમીટર હતી। જો કે ભૂકંપના ભારે આંચકાને કારણે લોકોએ ઊંઘમાં જ ઘરની બહાર દોટ મૂકી હતી। નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા પણ ભૂકંપની પુષ્ટિ કરવામાં આવી છે। ભૂકંપથી થયેલા નુકસાન અંગે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી। કોલકાતામાં આવેલા ભૂકંપનું કેન્દ્ર બિંદુ શહેરથી ઘણું દૂર હતું। આજના ભૂકંપનું કેન્દ્ર જમીનથી 91 કિલોમીટર નીચે હતું, તેથી ભૂકંપથી કોઈ નુકસાન થવાની શક્યતા ઓછી છે। હકીકતમાં સપાટીથી એટલે કે 5 કે 10 કિલોમીટર નીચે આવતા છીછરા ધરતીકંપો સપાટીથી ખૂબ જ નીચે આવતા ધરતીકંપો કરતાં વધુ નુકસાન પહોંચાડે છે। ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે 8 જાન્યુઆરીએ પણ કોલકાતામાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા, કારણ કે તિબેટના દૂરના વિસ્તારો અને નેપાળના કેટલાક ભાગોમાં શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો। ઉત્તર બંગાળમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જો કે કોઈ નુકસાન થયું ન હતું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।